ત્રણ, પણ ત્રણેયના વિષય જુદા જુદા. સમાજનો વિષય જુદો આવે, સરકારનો વિષય જુદો આવે, અને અમારા સાધુડાનો વિષય પણ જુદો આવે. છે બધું સરખું, ત્રણેય સરખું. રજોગુણ, તમોગુણ ને સત્વગુણ ત્રણેય સરખા જ છે. ત્રણેય ખારે પેલા થયેલા છે, પણ તપાસ કરવા જાઓ તો ઓછા વત્તા પ્રમાણમાં રીતરી વાત છે. એમ કોઈએ કઈ પ્રકારનો ફુકાર કર્યો, કોઈએ કેમ ખોજ કરી. આપણે ખોજ ને ફુકાર માથે વાત આવી છે ને, તો હરી હજુ ભાવ અને હરી ભજે ને એને પછી બીજું ન આવે. હરી ભજે એને બીજું ન આવે. હરિ વ્યાપક સર્વત્ર સમાના કીધું. હરી જે ભજતા હોય ને એ માણસને આગળ ઊંધો અક્ષર કરી નાખો, એનામાં હોય જ નહીં. હરી ન હોય, ઊંધો અક્ષર એનામાં રહી. અમારે ઘણા માળા રિહાય છે. હા, પણ ઘણા રિહાય જાય. રે ન હોય, ભગવાનનું ભજન કરે રેવું ન હોય, અને હોય તો નીકળી જાય. ગીતાના અભ્યાસી પુરુષો હોય, ગીતા શાસ્ત્ર આપણું સંતનું શાસ્ત્ર. ગીતાનો ઊંધો અક્ષર કરી નાખો, ત્યાગ આવી ગયો એટલે ગીતા પૂરી. ત્યાગ નહીં આવે ત્યાં ફરી, અને ત્યાગ આવશે સંતોની આગળથી, સમાગમની આગળથી, સંતો આગળથી ત્યાગ આવશે ને. ત્યાગ આવશે તો તરત જ વૈરાગ્ય ઉભો છે. ત્યાગ સખે ને વૈરાગ્ય વિના. તમે તો ત્યાગ કરો, પણ વૈરાગ્ય ન હોય તો ત્યાગ નકામો થઈ જાય. પદ પદાર્થનો ત્યાગ કરો. બીજો કદાચ સંસારમાં કરવું લાગે તો કદાચ વૈયા જાય કંટાળીને. ત્યાગ કંટાળીને જાશો બકો. ભૂખો ના પડો સાધુ બનતા. હાલના યુગમાં સાધુ બનતા. સાધુ છે એને નમસ્કારી કરો. સાચા સંતો છે, સાધુ છે, એને નમસ્કારી કરો. સાધુ તમારે સંસારીને બનવાની જરૂર નથી. તમારે ઘરને આંગણે મારો નાશ રમે જ છે. તમારી અંદર બી રમી રહ્યો છે, અને તમે ખોજ નથી કરી, બીજામાં ખોજ કરી. બીજામાં મોજ માણતા હોય, ક્યાંથી ખોજ થાય? આજ તો મારે બોલવાની ફરજ પડી છે. અમારા અગ્નિભાઈ આવ્યા છે ને, એટલે તો જો ફિલ્મમાં હું અહીં બોલું છું ને ત્યાં પડદામાં લાગે છે, એટલે બહાર બેઠેલા બધાને દેખાય. આમ તો કઈ કાઢતા હતા ને, જો અગ્નિભાઈ આવી ગયા, એટલે પડદામાં જ એટલે પડદો સારો છે અત્યારે. પણ આટલો એક વિચાર કરજો કે આ પડદામાં બોલવા વાળો કોણ છે. તો આ પંચમહાભૂતો ત્રણ ગુણનું રજબંધ, આ પડદાની અંદર પણ રહેવા વાળો છે. આ એક પડદો જ. પડદામાં પાઠ ગુરુ તારો, ભજન કરીને મને પાર ઉતારો. હે ગુરુમાં તેરે હવાલે. વર્ષોથી વર્ષો યાદી કરી રહ્યા છે. વર્ષોથી મુર્દા બાપુ યાદી. એટલે મારે વાણીને વિરામ લઉં છું ને એક મારે ભજન સાંભળવું છે. ભરતભાઈ ગાઈ દે, વર્ષોના વાણા વહી ગયા, હું યાદી કરું ક્યાં?
તો ચોપડીમાં એમ છે, વર્ષોના વાણા વહી ગયા, વર્ષોના વાણા વહી ગયા, હું યાદ કરું તુને ક્યાં લગી, વર્ષોના વાણા વહી ના વર્ષોનો વર્ષો વીતી ગયા તો હજી અમે ગુનેગાર, તો તારી ઝાંખી નહીં, આટલો બધો સજા મને, અમને આટલી બધી સજા. હા કાંક ભૂલ છે, તને મંજૂર છે, એવું ભૂલ છે કદાચ. જવાનો મુદ્દો આજ સોમવાર ખોજ કરો, પ્રભુ સ્મરણ કરો. ભાઈઓ બહેનો, તમને તક મળી, સ્મરણ કરો. ખોજ કરતા હતો, ધ્યાન કરતા હતો, ધ્યાન કરો. નામ સ્મરણ કરતા હતો, નામ સ્મરણ કરો. ગુરુગમ મળી હોય તો ગુરુગમ વાત કરો. શેખ એ ભગવાનનું સ્વરૂપ. અને આ માળાઓ નાખી છે ને, એ ગુરુના નામની માળા છે. તો વર્ષોથી માળા નાખે છે. આ મુરદાસ બાબુએ કાલે વાત કરી તો બહુ ગમી ગઈ. એક જણાને કીધું કે અમે આ લીંડીયું નથી નાખી આ ડોકમાં. એક જણાને કીધું અમે આ માળા જે પહેરી છે ને એ કાંઈ બકરાની લીંડીયું નથી, તુલસીની માળા, દેખ ભગવાનની માળા. એટલે અમે કોઈ દી જૂઠું બોલીએ જ નહીં. અમારે બીજું અમારા ભેખની નિંદા અમે કરીએ જ નહીં. કોઈ દી કાગડો કાગડાને માટી ખાય જ નહીં. તો વર્ષોના વાણા ભજન જો આવ્યું હોય તો મારે સાંભળવું છે. બડા પ્રેમથી સંભળાવી દો. વાણીને વિરામ લઈ લો. સર્વને પ્રણામ. જય ગુરુદેવ, જય સિયારામ, જય રામદેવજી.